પાવું છે, પ્રેમનો અમૃત પાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા ભજનની રડ મને લાગી, દાદા ભજનની રડ મને લાગી, ભક્તિ રસમાં લાગું છે, ભક્તિ રસમાં લાગું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, ભવસાગરમાં નૈયા મારી ડોલી, ભવસાગરમાં નૈયા મારી ડોલે, સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, જીવન મારું બન્યો વકાર, જીવન મારું બન્યો વકાર, દાદા શરણમાં રહેવું છે, દાદા શરણમાં રહેવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા તમારી આજ્ઞામાં રહીને, દાદા તમારી આજ્ઞામાં રહીને, જ્ઞાનામૃત મારે પીવું છે, જ્ઞાનામૃત મારે પીવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દર્વ વિતરાગીની દીક્ષા પામી, દાદા વિતરાગીની દીક્ષા પામી, દાદા જેવું મારે થાવું છે, દાદા જેવું મારે થાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. વેરી ગુડ. Shreya. Okay. Column 1, Khushi number 2. नहीं सुनाई देता श्रेया. सुनाई दे रहा है? ओके, हाँ बोलो बोलो. हाँ जय सचिन. हे दादा भगवान મને કોઈ પણ દેહધારી જીવાત માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાવ્યું સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભે ન દુભાય કે દુભવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ
પણ ન ડૂબે ન ડૂબાય કે ડૂબવા પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ ધર્મ ન ડૂબાય. I just Okay, Shreya, you continue. કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવી સાદવાદ વાણી, સાદવાદ વર્તન અને સાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે Continue. દાદા હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ અપરાધ અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય ન કરાવે કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે સાથે ક્યારે પણ કઠોર ભાષા તંતીની ભાષા ના બોલી જાય ના બોલવાઈ જાય કે બોલવાના પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા બોલી તો મને મૃદુરુચિ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધિત કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મન નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં વૃદ્ધપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈ ન કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનો નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો. જય સચ્ચિદાન. જય સચ્ચિદાન. જય સચ્ચિદાન. કેશવજી અનમ્યુટ કરજે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રીમંત્ર બોલાય પ્લીઝ. નમો વિતરાગાય. નમો નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયતિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વસુદાનમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સાહુનમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચમુખારો સવ્વ પાવપણાસણો. સવ પાવપણાસ મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાનમ મંગલાય સવેસિ પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. सच्चिदानंद. भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से कायम दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जय मात्र सेवा के लिए करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वास पात्र निश्चय और शुद्ध बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं।
हे दाता भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। मोनिका, हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी आप मुझे पर शक्ति दें। जय सच्चिदानंद। श्रेया, जय सच्चिदानंद। हे दादा भगवान, हे हे दादा दादा, भगवान, हम हैं आपके बच्चे। हम हम में हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के दिल के के हैं सच्चे, सच्चे, फिर भी है कच्चे। फिर 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 भी भी है हैं कच्चे, कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे। करेंगे करेंगे। अच्छे अच्छे। दादा शक्ति दो। मोनिका, हाँ, जय સચિદાનંદ। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, મોનિકા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, મોનિકા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, મોનિકા ટેમ્પરરી છે। જય સચિદાનંદ। ओके श्रेया, જય સચિદાનંદ। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, શ્રેયા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, શ્રેયા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, શ્રેયા ટેમ્પરરી છે। જય ईशांशु તમારી મ્યુઝિક ચાલે છે। ओके ओके कैसा रिपोर्ट कैसा रहा श्रेया? रिपोर्ट में मुझको और इम्प्रूवमेंट करना पड़ेगा। किसमें? को रिपोर्ट में ब्रशिंग, मम्मी की हेल्प और दूसरे फैमिली मेंबर को अप्रिशिएट करने में इम्प्रूवमेंट करना पड़ेगा। क्या बोलते हैं ब्रशिंग में क्या प्रॉब्लम है? मैं रात को भूल जाती हूँ। वो तो बिगेस्ट कल्प्रिट। मम्मी याद नहीं आज करती है? नहीं, मतलब आज मैं भूल गई ना, तो फिर मैं कर अच्छा लेती हूँ। ओके 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 खुशी मुझे आज सत्साधन में और खेलने में डी है। सत्सांग और सत्साधन मैंने कंप्लीट नहीं किया अभी। दादा ना सिंह जी जिक्र है, रह गया है। रात को सोने से पहले कर दूंगी। ओके तो डी ने लिखने का है। वो दूसरा किस में था? खेलने में। ओके खेलना नहीं। आप कुछ खेलते हैं? नहीं। कुछ ही नहीं खेल। तो ये लिख के आओ ना रॉप। हाँ मोनिका हाँ, जय सच्चिदानंद। मैंने आज सत्साधन बाकी रह गया और मम्मी को मैंने सिर्फ 20 मिनट्स हेल्प किया था और खेलती मैं नहीं हूँ तो उसमें डी है। मम्मी को क्या हुआ? मैंने मम्मी को 30 मिनट्स हेल्प नहीं किया था, तो डी इसमें कैसे आ गया? सिर्फ 20 मिनट्स। नहीं दो एनीथिंग यू हेल्प मम्मी इज गुड इनफ। ओके ओके सो उसमें तो ए ओके तो दूसरा सत्साधन है। वो तो आपको निकाल देने का आपको इम्पोर्टेंट नहीं सत्संग। कल से आपको स्केड्यूल नहीं है सत्संग का? दादा मैं करने बैठती हूँ तो मैं सो जाती हूँ या फिर जोर से मन। जोर से बोलने का होता है ना ये। जब भी तो मैं इसके सत्संग करती हूँ तो मुझे नींद आती है और मेरा वही मैं मन। बोलता हूँ कि जोर से बोलने का तो नींद नहीं आएगी। हाँ, तो साथ में नहीं बोल सकता है तीनों?
जोर से बोल बोल सकते सकते हैं। साथ में, तो कोई नहीं सोएगा. हाँ ओके, रिपोर्ट इज गेटिंग बेटर एंड बेटर. तो उसमें तो बहुत डिस्कशन करने का नहीं है. अभी होमवर्क किसने किया थर्ड कॉलम के लिए? किसी ने भेजा नहीं हमको. ओके, क्या बोला था महेश? केशव दादा, अभी हम कॉलम नंबर 3 पे क्या मिस्टेक्स हम पकड़ सकते हैं बिकॉज ऑफ कॉलम 3. हम्म ओके, तोरल तोरल. ओके, अच्छा, तो किसी को याद है कौन सी मिस्टेक कर सकते हैं? ओ, हिताक्षी भाग गई. ओके, खुशी. हम थर्ड कॉलम में मानव धर्म नहीं निभाते हैं। मानव धर्म में हमें दूसरों के बारे में सोचना, दूसरों की हेल्प करना नहीं और नहीं, उनको थर्ड कॉलम की बात. हे दादा भगवान મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો आ, અવર્ણવાદ अपराध अविनय न करવાની परम शक्ति आप. उसमें कि महेश दादा ने ये बताया था कि हम हमारे गुरु जो हमारे बड़े होते हैं उनको हम रेस्पेक्ट नहीं देते, वो हमने थर्ड कॉलम ब्रेक किया और उनके प्रति अभाव करना। और आपका गुरु कौन कौन होता है? सब मम्मी पापा दीदी टीचर्स। और करिश्मा नहीं होती है? हाँ वो भी है। तो एवरीबॉडी एवरीबॉडी इज अपना गुरु. वो देखने, वो कभी भूलने का नहीं है. वो सब उससे से उपदेश मिलता है. ओके, दूसरा मोनिका. थर्ड कॉलम के बारे में बताना। मिस्टेक कैसे मिलते हैं उसमें थर्ड कॉलम में? अगर तुम लोग चालो, अभी हम बोलेंगे. वो महेश दादा ने क्या बोला था कि टीचर, पेरेंट्स, फ्रेंड्स, एडल्ट्स जो कोई एडवाइस देता है वो सब उपदेशक में आ जाता है. रिस्पेक्ट, नो बैड वर्ड्स, नॉट लिसनिंग. પછી અવર્ણવાદ, अपराध, अविनय, उसका क्या मीनिंग होता है? विनय का मतलब डिसरेस्पेक्ट और अवर्णवाद जो अपनी मर्जी से करते हैं, अलग क्या सा कर रहते हैं। अवर्णवाद क्या अपनी होता अपनी मर्जी पे रहते हैं, अलग से। है? नो, अवर्णवाद का वो नहीं है. वर्णवाद इज डिस्क्रिप्शन. अ मीन नो, बैड डिस्क्रिप्शन. अलग किसी के सा नाम। अवर्णवाद किसी को बोला जो इंसल्ट करते हैं, कि झूठ बोलते हैं किसी के लिए कि उसने वो किया नहीं किया होगा. इताक्षी बा, अवर्णवाद का मीनिंग क्या है? अनम्यूट करो. ये तोरल अवर्णवाद का मालूम है? अपराध, अविनय. अपराध किसको बोलता है, विनय किसको बोलता है? ओके, अनम्यूट करो इताक्षी बा. साउंड नहीं आता है. ओके, अपराध में क्या होता है? नॉट लिसनिंग, विनय नहीं करता है. ओके, आलस, लेजीनेस, वो अविनय में, अपराध में आता है. ओके, यशोदा दादा अभी थोड़ा एक्सप्लेन करो. अवर्णवाद का एग्जांपल दो, अपराध का, अविनय का. अभी ये बहुत बड़ी चीज है कि नॉर्मली हमारे जैसे गुरुजन होते हैं, टीचर्स होते हैं, या जो भी हमसे बड़े हैं जो हमको शिक्षा देते हैं,
इवन जो हमको गाइड करते वो सब हमारे गुरु कहलाते हैं। मम्मी पापा हमारे गुरु कहलाते हैं। तो इन सब के साथ अवर्णवाद मतलब उनके साथ जो गलत बात हो करने का, उनका बात नहीं मानने का, उनके साथ डिस्कशन करने का, उनकी बात को आर्ग्यूमेंट करने का, वो उनके साथ वाद विवाद करने का, तो वो बहुत बड़ी चीज होती है। मम्मी बोले कि अभी अगर अभी सोने का टाइम हो गया तो सो जाने का, मम्मी बोले अभी पढ़ने का टाइम है, अभी बार बार तुम आखा दिन खेलते रहते हो तो अभी सीरियस हो जाओ, तो उनके साथ उनका कहना मानने का, वो सब अवर्णवाद में आता है। क्योंकि जब हम उनकी बात नहीं सुनते और फिर उनके साथ आर्ग्यूमेंट करते, विवाद करते हैं, तो वो अवर्णवाद करता है। उनका नहीं मानना वो अवर्णवाद होता है। तो हम पूरे दिन दरमियान हमको ऑब्जर्व करने का, ये हम दादा से क्यों ये 9 कलम कहलाते हैं, करवाते हैं दिन में 3-3 बार क्यों करवाते हैं, ताकि हमसे पूरे दिन दरमियान जो जो भी मिस्टेक्स होती हो उसका एक प्रकार का माफी नाम आए, एक प्रकार का प्रतिक्रमण है। तो हमको वो जब भी 9 कलम का जो भी हमारा वो कलम करते हैं, उसके अंदर बहुत बड़ा डेप्थ है, बहुत बड़ी समझ है कि हमारे जितने भी गुरुजन है, साधु साध्वी आचार्य, उसमें सब आ गए। आचार्य यानी हमारे दादा भगवान, जो हमारे बड़े हैं, जो हमको शिक्षा देते हैं, जो माँ बाप है, ये सब हमारे से जो पूजनीय है, उन सब के साथ ये 3 चीजों का बहुत ख्याल रखना पड़ता है। अपराध हो जाए, अपराध यानी कोई बोले कि भाई झूठ बोल दिया उनके साथ, मम्मी पापा के साथ, गुरुजनों के बाद, गुरु बोले कि आज तुम सत्संग में क्यों नहीं आए, या आज तुमने सत्साधन क्यों नहीं किया, तो वो मैं तो आज बहुत दिन पढ़ाई कर रही थी, आज मेरे को ऐसा बहुत, मैं मम्मी को हेल्प कर रही थी। तो वो क्या करते हैं, हम अपनी सच्चाई को खुला नहीं करते, उल्टा हम प्रोटेक्ट करते हैं। तो वो बहुत बड़ा अपराध है, झूठ बोलना बहुत बड़ा अपराध है। जो सच्ची चीज है वो आप बताते नहीं है, तो उससे क्या होता है, वो अपराध करने से वो अपराध और बढ़ता जाता है। वो हमारे घर में हम उसको, अगर उस अपराध को हम एक्सेप्ट नहीं करते हैं, तो हम उसको अपने घर में और खाना खिलाते हैं और मजबूत करते हैं, तो वो हमारे एक जगह की बजाय 10 अपराध होने लगेंगे। एक झूठ को छुपाने के लिए 100 झूठ बोलने पड़ते हैं। तो ये बहुत बड़ा अपराध है, झूठ बोलना बहुत बड़ा अपराध है। इसलिए जो भी हो खुला करने का, मेरे से नहीं हुआ, मेरे को सुस्ती हो गई, और मैं अभी पक्का निश्चय करती हूँ, पश्चाताप करती हूँ, ताकि अभी मैं नेक्स्ट टाइम नहीं करूंगी, तो उसमें से क्या होगा, आपकी प्रगति होगी। तो ऐसे टाइप के बहुत अपराध हो जाते हैं, जाने अनजाने में हम झूठ बोल देते, जाने अनजाने में किसी को दुख दे देते हैं, तो वो ऐसे कई टाइप के अपराध हो जाते हैं। हमारे टीचर्स हैं, उसको टीचर्स के बारे में हम उनको चिढ़ाते हैं, टीचर्स के ऊपर हंसी मजाक करते हैं, तो ये अपराध है। क्योंकि जो हमारे पूजनीय है, जो हमारे को ज्ञान देते हैं, जो हमको समझ देते हैं, तो उसके लिए हमारा बहुत बड़ा भाव होना चाहिए, उनके लिए बहुत सम्मान होना चाहिए, उनके लिए रिस्पेक्ट होनी चाहिए। तो ऐसी चीजें में वो अपराध में चली जाती है। ख्याल आया? और विनय, विनय मतलब कैसा होना चाहिए? अविनय कभी नहीं होना चाहिए। हमारे बड़े बैठे हो तो उस समय उनको बहुत बड़ी रिस्पेक्ट देनी चाहिए। अगर कोई मम्मी पापा आए हो और हम सीट पे बैठे हो, तो जैसे ही वो आए तो उनको सीट में बैठने की जगह देनी चाहिए, हमारे गुरुजनों को। कोई जैसे हम बस में खड़े रहते या किधर है, तो हमारे बुजुर्ग हो या बड़े हो या गुरुजन हो, तो वो खड़े हो और हम बैठे हो, तो उस समय हमारा वो विनय खलास हो जाता है। विनय कैसा होना चाहिए, वो सामने आते हैं तो ऑन द स्पॉट उनको पहले रिस्पेक्ट देके उनको पहले जगह देनी चाहिए। विनय, उनके साथ बातचीत करने की जो बात आती है, तो उसमें भी विनय आता है। कैसे उनके साथ डिस्कशन करना जी, किस तरह से जो हमारे गुरु हैं, मम्मी पापा हैं, और जो हमारे बड़े वडील हैं, उनके साथ किस तरह से बात करनी चाहिए, वो उसमें भी विनय होता है। कैसे बैठना चाहिए, कैसे उनके साथ बिहेव करना चाहिए, कैसे उनको रिस्पेक्ट देना चाहिए, वो सब विनय में जाता है। तो नॉर्मली क्यों हमारे से ये ऐसी कलम क्यों रखी है दादा ने, तीसरी कलम, कि हमारे जितने भी सीनियर्स हैं, बड़े हैं, गुरुजन हैं, मदर फादर है, उनको, उनके साथ कैसे बिहेव करना चाहिए वही हमको नहीं पता चलता है। इसलिए बार बार हम दादा से शक्ति मांगते हैं कि भाई हमारे से कोई भी अपराध, अविनय,
अवर्णवाद ये सब नहीं हो, ऐसी हे दादा भगवान आप हमको बहुत शक्ति दो और हम इस तरह से बिहेव करें ताकि हमारे घर में जो भी हमारे बड़े हैं, जो हमारे गुरु हैं, आचार्य हैं, सब लोग हैं, जिनके साथ भी हमारा उठना बैठना है, जिनके साथ भी हमारा व्यवहार है, उनके साथ हमारा बहुत ही सुंदर व्यवहार हो, उनके साथ बहुत अच्छी तरह से हम विनय में रहें, उनको रिस्पेक्ट दें, तभी हमारे अंदर जो जागृति है, जो हमारी डेवलपमेंट है, तभी वो बढ़ेगी। क्योंकि अगर हम, ये बहुत बड़ा संस्कार है हमारे पास हिंदू धर्म में, हमारे जो जो बड़े हैं, जो हमारे माए, वो हमको बचपन से क्यों ऐसे संस्कार देते हैं, ताकि आप बड़े चल के, आगे चल के यही संस्कार दूसरों को आप दे सको, आप अपने बच्चों को दे सको, अपने पड़ोसी, अपने भाई बहन सिस्टर सबको दे सको। इसलिए ये दादा ने बहुत अच्छा कलम बनाया है। ख्याल आ गया? ओके, मीनाक्षी बाप को क्या बोलने चाहते थे आप क्या? अवर्णवाद अपराध, अपराध का मीनिंग क्या होता है मालूम है आपको? हाँ, हाँ बोलिए। अवर्णवाद यानी कि हम अपनी वाणी से किसी भी टीचर हो, कोई भी गुरु हो, उनके प्रति हम कुछ भी बुरा बोलते हैं। जैसे कि हम कभी ऐसा बोलते हैं कि ये टीचर अच्छा नहीं पढ़ाते, वो टीचर अच्छे नहीं है। अपराध यानी कि हम अपने खुद से कुछ मिस्टेक कर देते हैं, और अवनी यानी कि डिसरिस्पेक्ट करते हैं टीचर को। अविनय डिसरिस्पेक्ट करते हैं टीचर को, और टीचर की बात नहीं सुनते हैं। वो मम्मी को नाम बोलती थी, वो अविनय नहीं है? हाँ, मम्मी को ना बोले थे तो अविनय नहीं है वो? हाँ, ओके, तो अभी किस एग्जाम्पल दो, किधर आप गलती करते हैं आप लोग? हाँ, मोनिका, वैसे तो स्कूल में मोनिका, अवर्णवाद आप किसको कब यूज करते हैं? not telling the truth. मोनिका, श्रेया, आप अवर्णवाद किधर करते हैं? not telling the truth. मैं अवर्णवाद लाइक नहीं करती हूँ। मेरे से एक बार हो गया था मेरे फ्रेंड के साथ, पर फिर मैंने उसका प्रतिक्रमण कर दिया। ओके, एक दफा तो that's not counted. Very good. हिताक्षी बा, हाँ, वैसे अवर्णवाद तो स्कूल में फ्रेंड्स के साथ नहीं होता, लेकिन एक साइंस के सर है, उनके प्रति मन में अवर्णवाद हो जाता है। ये सर अच्छा नहीं पढ़ा तो क्यों बार बार आ जाते हैं। ओके, और फिर इनका मम्मी उसका आप बोलिए बोलिए। फिर ऐसा विचार आता है सर के प्रति, ये सर अच्छा नहीं पढ़ा रहे, फिर अब प्रतिक्रमण भी कर लेती है। वेरी गुड। मम्मी पापा कैसे क्या छुपाते हैं आप? मैं नहीं छुपाती मम्मी से। वेरी गुड। पापा से? पापा से नहीं, कभी कभार। मोनिका, हाँ। आप क्या छुपा है पेरेंट्स से? पापा से नहीं छुपाती। क्या छुपाते हैं? पापा से नहीं छुपाती, और मम्मी जब पूछते तो बोलती हूँ। पूछते हो बोलते हो, छुपाने का नहीं होता है। जो छुपाने का है को नहीं बोलते, वो छुपाने का होता है। मम्मी के साथ स्कूल में इतना होता है, वो बात नहीं करती। कौन सा गलती करते हैं आप वो मम्मी पापा को नहीं बताते हैं?
पापा को बताती हूँ। मम्मी को नहीं, क्यों? मैं श्रेया पापा से कभी कभार, मम्मी से नहीं। पप्पा तो तेरा फेवरेट है, क्या उससे छुपाने का होता है? केशव दादा, हाँ आप जी। आप पप्पा तो बहुत स्ट्रिक्ट था, आप क्या छुपाते थे पप्पा से? नहीं, वो हम जब समझ नहीं थी, जब तक हमको दादाजी नहीं मिले थे, तब तक तो थोड़ा ऐसा रहता था। पर जैसे ही हमको दादा की ये सब बातें पता चली और दादा की सब नवकर्मों के बारे में पता चला, दादा की साइंस के बारे में पता चला, फिर तो बहुत हम अलर्ट हो गए। फिर तो एक बार दादा ने ये खुला किया कि भाई ऐसे ऐसे करने से क्या फल मिलता है, इसके करने से हमारी डेवलपमेंट कितनी डाउन हो जाती है। अगर हम मम्मी पापा से झूठ बोलते हैं तो हमारा पूरा अस्तित्व गायब हो जाता है, हमारा हमारा जीवन पलट जाता है। क्योंकि क्या है, हम जिस समय झूठ बोलते हैं या कुछ भी करते हैं तो हम अंदर बैठे हुए सब दुश्मनों को सपोर्ट करते हैं, उनको खाना खिलाते हैं। और वो सब दुश्मन बहुत मजबूत हो जाएंगे तो हमारा घर खाली करेंगे नहीं, और घर खाली नहीं करेंगे तो वो हमारे घर में और बड़े होते जाएंगे, और जितना हम उनको खुराक देंगे और तगड़े होते जाएंगे। तो फिर हमारे हमारे पास क्या हालत होगी कि हम धीरे 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 बहुत वीक हो जाएंगे। और फिर वो पूरा जो ज्ञान की समझ है वो सब उसके ऊपर आवरण आ जाएगा, आवरण आ जाएगा तो हमको कुछ दिखाई नहीं जाए देगा, और कुछ दिखाई नहीं देगा तो हमारे सामने अंधकार होता जाएगा। तो अभी इतनी मेहनत करके हमारे अंदर इतना बड़ा प्रकाश हुआ है, ये ज्ञान का प्रकाश है, ये ज्ञान की समझ है जो आप सब लोग अभी बात करते हैं, या ये हमारा जो घर में व्यवहार अच्छा होने लगा है, हम पेरेंट्स के साथ इतना खुल के बात करते हैं। अगर सब अच्छा होता जा रहा है तो फिर ये जो छोटी छोटी वीकनेस है उसको हम सपोर्ट देंगे, और उसको हम उसको हिम्मत देंगे, तो वो हमारे अंदर घर करते जाएंगे, और घर करते जाएंगे वो हमारे घर में से निकलेंगे नहीं तो हमको बहुत तकलीफ होगी, इनको निकालने में दम निकल जाएगा। एक बार अगर हमने उसका वो सपोर्ट किया, उसका उपराना लिया, तो वो हमारे घर में 2-2 3-3 साल तक घर में से ये दुश्मन नहीं जाएंगे। तो हमारी कैसी हालत होगी आप समझ सकते हो। इसलिए जैसे ही हो तो हमारे मम्मी पापा के सामने हर हर खुला कर देना चाहिए, हमारे बड़ों के सामने, हमारे गुरुजनों के सामने, जो हमारे हमारे वेल विशर्स हैं उनके सामने हमारी जो भी वीकनेस है वो खुली करनी चाहिए। वो खुली करने से क्या होता है, वो धीरे धीरे वीकनेसेस सब गुम होती जाएंगी। अगर हम उसको खुला नहीं करेंगे तो हमारे घर में वो प्रोटेक्ट करके बैठ जाएंगे, पर खुला करेंगे तो हमारे मन को पता चलेगा ये तो बार बार खुला कर देते। खुला कर देने से उनको पता चलता है कि ये तो हमारे को कभी भी किधर किसी के भी सामने हमारा इंसल्ट हो करवा देता है हमारा मन। तो फिर वो धीरे धीरे हमारे मन में से, हमारा मन में से जो भी ये वीकनेसेस हैं वो सब गायब हो जाएंगे। खुला करने से जो भी हमारी वीकनेसेस है वो सब गायब होती जाएंगी, पर उसको अगर हम सपोर्ट करेंगे, उसको प्रोटेक्ट करेंगे, तो वो बढ़ती जाएंगी, और एक दिन तो हमारी हालत खराब कर देंगे। इसलिए जो भी हो, मम्मी पापा के सामने तो खुला करना चाहिए, सच बोलना चाहिए। सच बोलने से क्या होगा, आपकी भी रिस्पेक्ट बढ़ेगी, और आपके घर में से जो भी वीकनेसेस है, आपके अंदर में जो भी गलतियां है, वो सब उनका निवारण होता जाएगा, उनका इलाज हो जाएगा। और प्रोटेक्ट करेंगे, उसको सपोर्ट करेंगे, खुला नहीं करेंगे, तो वो जो जो भी तुम्हारी वीकनेसेस है और बढ़ती जाएंगी, उसका एंड नहीं होगा। ख्याल आ गया? हाँ। ओके, कल अपने इंटेंट की बात किया था, तो आज आज अपना इंटेंट लेजीनेस में कब था? मोनिका, जब पढ़ाई करते समय लेजीनेस था, और मम्मी ने मम्मी ने जब काम दिया था, काम करते वक्त लेजीनेस था। श्रेया, जब मम्मी ने काम
दिया था तो अब मुझको लेजीनेस और मैथ्स करने के वक्त मुझको हिताक्षी हाँ, मैं homework करने बैठी तब लेजीनेस आ गई थी। आज तो सब डी है आपको, क्यों डी है आप सब? इन रिपोर्ट में नहीं सुनाई देता मम्मी है, को आप आपका नहीं नहीं ब्रेक होता है। दादा आप सुनिए। आप बोलो। पहले मेरा डी था, लेकिन फिर मैंने मम्मी को भी हेल्प करवाई थी। हम नहीं सुनाई देता है, राइट? ओके, तो अभी 2 मिनट बाकी है, तो कैसे दादा ये हाँ इन लेजीनेस और इंटेंट का थोड़ी बातें करो, 2 मिनट। हाँ। अभी लेजीनेस तो कैसी है कि वो लेजीनेस अगर एक बार अंदर घुस जाती है ना, तो फिर मन क्या है, मन उसके ऊपर हावी हो जाता है। अभी जैसे सुबह उठने का टाइम है और उठते समय हमको सब ये सत्साधन करना है और पढ़ाई भी करना है, सब कुछ टाइम सर टाइम टेबल मुजब करना है। तो उस समय मन क्या बोलता है कि चलो छोड़ो, मैं थोड़ी देर के बाद करता हूँ, या थोड़ी देर के बाद करती हूँ, फिर बाद में पढ़ाई करती हूँ, या बाद में उठ के फिर सत्साधन करूंगी। ऐसा करते करते क्या हो जाता है कि वो लेजीनेस में वो सब चीज रह जाती है और वो मिस हो जाती है। तो दादा क्या बोलते हैं कि मन में जैसे ऐसे ऐसा मन में विचार भी आए कि भाई चलो थोड़ी देर सो जाती हूँ, तो बोलने का बिल्कुल नहीं। क्योंकि एक बार मन के हिसाब से चलने शुरू किया तो हमारा सब कुछ चला जाएगा, फिर मन क्या लपटा पड़ जाएगा। मन मतलब क्या है, वो एकदम लूज बन जाएंगे हम, मन के हिसाब से चलने लगेंगे। और हमारे में मन के हिसाब से चलना शुरू किया तो हमारा जो अंदर की जो डेवलपमेंट है वो सब बंद हो जाएगी। हमारे अंदर जो लेजीनेस है वो हमारे टाइम टेबल को और शेड्यूल को सब हेवाय कर डालेगी, और सब उसको उसका हमारा जो जो हमारे नियम है उसको सबको तोड़ डालेगी। तो हम इतनी सब मेहनत करते हैं, इतना पुरुषार्थ करते हैं, उतना इतनी समझ से हम आगे बढ़ रहे हैं, तो लेजीनेस की वजह से क्या होता है कि हम फिर पूरा दिन पीछे रह जाते हैं। तो हमारी जो रोज की मेहनत है वो सब पानी हो जाती है। मन तो कुछ भी बोलेगा, मन तो बोलेगा कि अभी सोने जैसा है, मन तो बोलेगा आज बहुत काम किया, मन तो बोलेगा रोज रोज कितना बार सत्साधन करने का, मन तो कुछ भी बोलेगा। पर हमको मन के अगेंस्ट जाके हमारे जो नियम है, जो हमारे रूल्स हैं, वो जो हमारे सिस्टम है, जो हमारे संस्कार हैं, उसको फॉलो करना है। क्योंकि मन तो हमेशा कुछ भी दिखाएगा। मन के हिसाब से चलेंगे तो वो हमारा पूरी पूरी जो डेवलपमेंट है खलास हो जाएगी। तो मन के हिसाब से ऊंधा करने का, मन जो बोले उसका ऊंधा करने का। मन बोले आराम करो तो बोला नहीं करने का है, मन बोले सो जाओ तो नहीं सोने का है। क्योंकि पूरी रात हमने पूरी आराम से सोए हैं, हमने इनफ टाइम नींद किया है, और उसके बाद जो हमारी ड्यूटी है, जो हमारे हमारे नियम है, उनके ऊपर हमको सिंसियर रहना है। और जितनी हमारी सिंसियरिटी रहेगी हमारे उसूलों के ऊपर, हमारे आदर्श के ऊपर, हमारे व्यवहार के ऊपर, हमारे निश्चय के ऊपर, जो हमको दादा भगवान ने दिया है, जो समझ दी है, उतना जितना भी हम उनके ऊपर सिंसियर रहेंगे तो हमारी प्रगति होगी, हमारी जागृति बढ़ेगी, और हमको खुद ही अपने जीवन में से हमको खुशी मिलेगी। बाकी जब तक हम बार बार बोलते रहेंगे कि ये ऐसा हो जाता है, ऐसा हो जाता है, आज नहीं किया, तो ये सब सुस्ती के कारण है और आपकी प्रगति नहीं होएगी। जब तक हम इसको बाहर नहीं निकाल सकते, अपना पुरुषार्थ नहीं करते। जैसे हम बोलते हैं सिंह का संतान, उस सिंह के संतान को क्या नींद आती है? सिंह के संतान क्या ऐसे लेजी होके बैठे रहते हैं? शेर को देखा है, सिंह मतलब कैसा, ऑल द टाइम अलर्ट रहता है। आंखों चारों तरफ से उसकी आंखें देखती रहती है कि मेरा शिकार किधर है। एक सेकंड के लिए भी वो गाफिल नहीं रहता है। हमको ऐसे शेर की तरह, बब्बर शेर की तरह रहना है अपने जीवन में। नहीं तो वीकनेस में, और वीकली लोग तो सब ऐसे ही जीवन गुजार लेते हैं। पर हमारा जीवन एक्स्ट्रा ऑर्डिनरी है, ऑर्डिनरी जीवन नहीं है हमारा। क्योंकि जिसको ये समझ मिली है
दादा की समझ मिली है, ये इतने बड़े संस्कार मिल रहे हैं, उनकी उनके लिए तो बहुत बड़ी चीज है ये। उनके लिए तो नींद हराम है, आलस हराम है। ख्याल आ गया? ठीक है, हाँ। आपको तो आलस नहीं है ना श्रेया? नहीं है। किसमें है? हाँ, कभी कभार पढ़ाई में और जब मम्मी काम देते तो। कभी कभी नहीं हो तो दैट इज ना, और कभी कभी तो सबका होता है, ये कभी कभी कोई एक दो का काम होता है ना, देन यू आर इन ट्रबल। केशव दादा ने बोला ना, देखो उठने का, देखो नहीं उठते उठते तो दैट इज a बिग प्रॉब्लम। स्टडी है, टाइम से नहीं करने का, वो प्रॉब्लम। ओके, यू आर अ गुड गर्ल एनीवे, वी नो दैट। हम्म। मम्मी बहुत को अच्छा। बोलना, दादा बोलते थे यू आर अ गुड गर्ल। ये केशव दादा, हाँ श्रेया को हंसने का क्या करेगा, हंस नहीं पाती है। हाँ, ऐसा बोलने का तो हंसेगी, अभी हंसी ने। नहीं, पर हमने बोला कि वो मम्मी को बोलने कि श्रेया इज गुड गर्ल, तो शी शुड बी लाफिंग ना। अभी देखो, अभी देखो। हाँ, हाँ? नहीं, क्या करने का, श्रेया को आईने के सामने लेके जाने का, और ऐसा ऐसा कंधे पे हाथ रख के बोलने का, श्रेया वेल डन, यू आर अ वेरी गुड गर्ल, आपने बहुत अच्छा काम किया। और कभी कभी एक आध बार वीकनेस या गलती हो जाती है, उसके लिए दादा से माफी मांग लेने का। पर 90%, 99% आप अच्छी है श्रेया, यू आर अ वेरी गुड गर्ल, ऐसा करके फिर हंसने का आईने के सामने, जोर से हंसने का, हा, यू आर अ वेरी गुड गर्ल। मम्मी और मम्मी दौड़ के आएगी, क्या हो गया? हम्म। नबी को बोलने का ना कि मेरे को हंसी आ रही है तो मैं क्या करूं। ओके, हाँ, सी ऐसा, श्रेया ऐसा स्माइल होना मांगता है, ना? हाँ। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે, હવે આપણે પદ સાંભળીશું. हम्म। અનન્યા, અનન્યા. जय जय सच्चिदानंद केशव दादा, जय सच्चिदानंद रजनी दादा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે, હવે દેખાણી. हम्म। ઓહ, हम्म। ઓકે, અનન્યા. स्टार्ट करूं? હા, કરો. जय सच्चिदानंद। त्रणे काणे अरिहंत महापकारी, वर्तमाने विहरणा सिमंदर स्वामी। जड़ हड़ता देवड़ाથી દેરાસર શોભજો, જીનેશ્વર સિમંદરના જાપ નામ ઉપજો। જળ હળતા દીવડાથી દેરાસર શોભજો, જીનેશ્વર સિમંદરના જાપ નામ ઉપજો। मनोहारी मूर्तिनि सन्मुखे ज स्थापना, कस्तूरी चंदन केसर थी स्पर्शु चरण आपना। रण जणता स्वर ताले भावना हो जो, सिमंदर स्वामी जीनी आंगी मुगट सोहजो। जળ હળતા દીવડાથી દેરાસર શોભજો, જીનેશ્વર સિમંદરના જાપ નામ ઉપજો। સ્વામી તમને નિરખતા નિખરતા સો આત્મા,
પ્રકૃતિએ ખુલ્લી પાંખે ઉડે છે આકાશમાં જણ જણતા ઘૂંઘરાથી નર્તના હો જો સિમંદર સ્વામીજીની કીર્તના ફોરજો જળ હળતા દીવડાથી દેરાસર શોભજો જીનેશ્વર સિમંદરના જાપ નામ ઉપજો ભડકે બળતા કણી કાળે શીતલકારી સિમંદર વર્તમાને મોક્ષાશ્રવથી બાહ્યાંતરમાં છુમંતર કણ કણમાં આત્માના આવિષ્કાર હોજો સિમંદર સ્વામીજીના સ્વરૂપમ શૃંગારજો જળ હળતા દીવડાથી દેરાસર શોભજો જીનેશ્વર સિમંદરના જાપ નામ ઉપજો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું, ગાયું બરાબર. કેમ આજે આપ કાઢ્યું? જ્યારે વિભૂતિ ફઈએ જન્મ જયંતિ ઉજવી હતી ત્યારે અમે આના ઉપર પરફોર્મન્સ આપ્યું હતું એટલે એ વિડીયો જોતી હતી આજે. ઓકે, વેરી હા, ગુડ. બહુ આમાં સરસ. સમજણ પડે છે આ સેના સિમંદર થોડીક સ્વામી? પડી, મોટા ભાગે એટલી બધી ખાસ નથી ખબર પડતી. ઓકે, તો સમજાવો કેશવાનજી. હાજી હાજી. હવે ગુજરાતીમાં જ છે ને? હા, હા, હમ. ગુજરાતી. આપણે શું છે, સિમંદર સ્વામી એટલે દાદા ભગવાને અમને ઓળખાણ આપી, એ અરિહંત ભગવાન છે. અરિહંત ભગવાન એટલે એમને જેને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ રૂપી દુશ્મનોને હણ્યા છે, જેને જીત્યા છે, એટલે એમને અરિહંત કહેવાયા. એટલે દરેક કાળમાં એવા અરિહંત મહા ઉપકારી કહેવાય. કારણ કે આ જગતમાં કોઈએ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષને કોઈએ જીત્યા જ નથી. હવે જેને જીત્યા હોય તો એની આપણે ભજના કરીએ, એની આરાધના કરીએ તો આપણી અંદર પણ એ ગુણ પ્રગટ થાય, આપણે પણ એવી શક્તિ મળે. જો આપણે સિમંદર સ્વામીને, અરિહંત ભગવાનને આરાધના કરીએ, એને 40 વખત નમસ્કાર કરીએ તો એ અરિહંત ભગવાન અમારી અંદર બી પ્રગટ થઈને અમારા અંદર જે દુશ્મનો છે એને હણી કાઢે. એને અમારે ધીરે 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 બધા દુશ્મનોને જીતવાની શક્તિ આપે. આપણે જેની ભજના કરીએ ને તે સ્વરૂપ થઈએ. તો અરિહંત ભગવાન કેવા છે કે જેને દુશ્મનોને હણ્યા છે, એ જીત્યા છે, એવા અરિહંત ભગવાન અમારા માટે બહુ ઉપકારી કહેવાય, મહા ઉપકારી. એના જેવો કોઈ મહા ઉપકાર એટલે કોઈ અમને આમાંથી બહાર કાઢી ના શકે. અને પછી અમે તો તીર્થંકર ભગવાન જેવા દાદા ભગવાન મળ્યા તો એમને પણ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષને જીત્યા હતા. તીર્થંકર ભગવાન એટલે આ જ્ઞાની પુરુષની બહુ મોટી એમની સ્ટેજ છે. એટલે તીર્થંકર ભગવાન અને આચાર્ય ભગવાનની વચ્ચેની દાદા કહેતા હતા અમારી સ્ટેજ છે, એટલે તીર્થંકર જ કહેવાય. એટલે કવિરાજે કહ્યું હતું કે ભાઈ દાદા ભગવાન 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ છે. એટલે એવા અમને તીર્થંકર ભગવાન તો આપણે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં છે, આપણે એમને જોયા નથી, પણ દાદા થ્રુ અમે પહોંચી શકીએ છીએ. દાદા થ્રુ અમે સિમંદર સ્વામીને આરાધન કરી શકીએ છીએ. એટલે અમે બોલીએ છીએ ને કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. એટલે અમે દાદા થ્રુ સિમંદર સ્વામી સુધી પહોંચી શકીએ છીએ. એટલે અમારે દાદા ભગવાનનું એવું મોટું કનેક્શન મળ્યું, જેથી કરીને અમે તીર્થંકર ભગવાનની ઓળખાણ મળી. અને એવા વર્તમાન વિહરણા એટલે હાજર છે ત્યાં સિમંદર સ્વામી. એવા નહીં કે હાજરા હજુર ત્યાં બેઠા છે એટલે આપણે એમને આરાધના કરીએ ને તો એમને યાદ કરીએ, એમને 40 વખત નમસ્કાર કરીએ તો એમને તરત જ ફળ મળી જાય. બોલો. પછી શું કહે છે કવિરા? જળ હળતા દીવડાથી દેરાસર શોભજો. આપણે આ દીવડાઓ તમે જોશો કે દાદા ભગવાનની જયારે સિમંદર સ્વામીનું જયારે આપણે આ દિવસ હોય છે તે વખતે આપણે કેવી રીતે આખા દેરાસરને દીવાઓથી, બધા જળહળતા દીવડાઓથી આમ
એમનું સન્માન કરીએ છીએ અને બધું આખો દેરાસર શોભાયમાન થઈ જાય છે. એટલે આપણે નિરંતર એવી રીતે જોતા હોઈએ છીએ કે ભગવાન બેઠા છે, સિમંદર સ્વામી બેઠા છે અને એમને એમના દીવડાઓથી એમને શોભાયમાન કરીને પછી એનું નામની ભજના કરીએ, એની જાપ કરીએ, એમની આરાધના કરીએ તો અમારી અંદર એમના બધા ગુણો પ્રગટ થાય છે. અને મનોહારી મૂર્તિની સન્મુખે જ સ્થાપના, એટલે આપણી અંદર એ મૂર્તિની સ્થાપના થઈ જાય. આપણે સિમંદર સ્વામીની અંદર બિરાજમાન કરીએ, દાદા ભગવાનને બિરાજમાન કરીએ, એટલે આપણી અંદર એવા સિમંદર સ્વામી દાદા ભગવાનની સ્થાપના થાય, સિમંદર સ્વામીની સ્થાપના થાય. તો એમના અને પછી કેવી રીતે હોય છે કે કસ્તુરી ચંદન કેસરથી એનાથી એમના સ્પર્શું, એમના ચરણને આપણે નહીં એમને નવંગોની પૂજા કરતા હોઈએ છીએ સિમંદર સ્વામીની કેસરથી કસ્તુરીથી, તે સ્પર્શીને એમના ચરણને આપણે વાર નમસ્કાર કરીને એમનું આરાધન કરવાની અમને ખૂબ આનંદ થાય છે. જેથી કરીને એમની સ્પર્શથી જ ખાલી આપણે અંદર ઠંડક વર્તાય છે. એની સ્પર્શથી અમને સિમંદર સ્વામીની આરાધનાનું ફળ મળતું હોય છે. હા, આપણે જયારે આ સિમંદર સ્વામીને બધું નવડાતા હોઈએ, પછી અમને બધી આંગી કરતા હોઈએ અને આંગી અને મુકટ પહેરાવતા હોઈએ તો ભગવાનના જેવા દર્શન થાય ને, અને ભગવાનને નવડાવીએ તો એમનું એટલું બધું પાર વગરનું અમને પેલું ફળ મળે અને એટલું બધું પાર વગરનું અમને સુખ ઉભરાય, જાણે અમારી સામે ભગવાન હાજર બેઠા હોય. અમારી સામે ભગવાન હાજર છે જ, પણ આપણે ત્યાં પહોંચી શકતા નથી કારણ કે મહાદેવ ક્ષેત્રમાં છે. પણ આપણે અહીંયા એમને આ બધા નવંગોની પૂજા કરીએ અને એમની આરાધના કરીએ ને તો સીધું અમને ફળ મળે, કારણ કે અમારે દાદા ભગવાન થ્રુ એમને કનેક્શન મળેલું છે. દાદા ભગવાન થ્રુ અમને એમનું સાનિધ્ય મળેલું છે, જેથી કરીને અમને એમનું પાર વગરનું સુખ મળી શકે છે. કારણ કે કઈ વચ્ચે સંપર્ક કરવાનું સાધન હોય ને તો જ આપણે ત્યાં મેઇન જગ્યા પર પહોંચી શકીએ. સ્વામી તમને નિરખતા નિખરતા સૌ આત્મા પ્રકૃતિએ ખુલ્લી પાંખે ઉડે છે આકાશમાં. જ્યારે આપણે સિમંદર સ્વામીને નિરખતા હોઈએ અને આપણે બધા જેટલા બી બધા સૌ આત્માઓ છે તે સ્વામીની સામાન્ય ભક્તિ કરતા હોઈએ તો ત્યારે ભક્તિ કરીએ અને ભગવાન અમને દેખાતા હોય તો અમારી પ્રકૃતિ કેવી હલકી ફૂલ જેવી થઈ જાય. બહુ ભારે પ્રકૃતિ હોય બધી પ્રકૃતિ સહજ થઈ જાય અને આમ એવું લાગે કે જાણે આપણે આકાશમાં ઉડી રહ્યા. જ્યારે હલકા ફૂલ જેવા થઈ જાય, જેવો ફુગ્ગો હોય તો ફૂલ આસમાનમાં કેવી રીતે ઉડી જાય? કારણ કે હલકો હોય. ભારે હોય તો ઉડી શકે? એટલે આપણા કર્મો બધા એવા બધા હળવા થઈ જાય, આપણી પ્રકૃતિ એવી સુંદર થઈ જાય કે એવું લાગે કે જાણે આપણે હલકા ફૂલ જેવા થઈ ગયા. અને હલકા ફૂલ જેવા થઈ જાય તો માથા પર કોઈ બોજો નહીં, શરીર પર બોજો નહીં, આત્મા ઉપર કોઈ બોજો નહીં, એટલે હલકા ફૂલ જેવા થઈ જઈએ. તો એની ભક્તિ કરવાથી અમને આવું ફળ મળી શકે. ભક્તિ વગર અમને આ બધી પ્રકૃતિ અમારી સહજ થાય નહીં, પ્રકૃતિ હળવી થાય નહીં, પ્રકૃતિ હલકી થાય નહીં. અને જેવી રીતે આપણે સિમંદર સ્વામીની આરાધના કરીએ તો અમારી પ્રકૃતિ પણ ખુલ્લી પાંખે ઉડે છે આકાશમાં. એટલે એવા હલકા ફૂલ જેવા થઈ જઈએ કે આ જાણે હલકા ફૂલ જેવા થઈ જાય તો કેટલું આનંદ વર્તાય. અને ભારે માથા પર બહુ ભારે બોજો હોય, એકદમ બોજા જેવું હોય અને બધી જાતની બધી તકલીફો હોય, આડાઈઓ હોય તો આપણે આપણા ઉપર કેટલું બધું ભાર લાગે, હલકા જેવું લાગે નહીં. એટલે ભગવાનની ભક્તિ કરવાથી આપણે હલકા ફૂલ જેવા થઈ જઈએ છીએ. હા, બહુ સરસ છે. ભડકે બળતા કડી કાઢે શીતલકારી સિમંદર. આ જગતમાં શું થઈ રહ્યું છે? આ જગતમાં ભડકે બળી રહ્યા છે. આખો દિવસ બધાની સાથે કશાયો, ઘરમાં કશાયો, બહાર કશાયો. આ તો દાદાની સમજણ મળી તો થોડી ઓછી થતી જાય છે. નહીં તો આ કડી કાળમાં તો કેવું બધું ભડકે બળતું જગત છે. આમ થોડી આંગળી લગાડીએ ને તો એકદમ બૂમાબૂમ કરી નાખે, એવા ભડકી બળેલા છે. આમથી નાની વાત કરીએ ને તો ભડકી બળી જાય. પણ ગમે તેવો સંજોગ હોય, ગમે તેવા સંજોગ આવતા હોય, પણ આપણે જો સિમંદર સ્વામીનું ખાલી નામ લઈએ ને તો એકદમ શીતળ થઈ જાય, ઠંડુ થઈ જાય. એટલે એની ભક્તિમાં કેટલી બધી તાકાત છે, કેટલી બધી એમની રિઝલ્ટ છે કે
ચારે બાજુથી બહુ ભારે વાતાવરણ હોય અને આ ખાલી આપણે સિમંદર સ્વામીનું નામ લઈએ તો એકદમ શીતળકારી થઈ જાય, એકદમ ઠંડક વર્તાય. તો એવા ભગવાનને આપણે નિરંતર આરાધના કરીએ ને તો અમારે આવા બધા ભડકા થાય નહીં, મતભેદ થાય નહીં, કશાયો થાય નહીં, કોઈ તકલીફ આવે નહીં. બાકી આ કડીકાળમાં એટલે આ કળિયુગની અંદર કડીકાળમાં તો આ તકલીફો સિવાય કશું છે જ નહીં. નાની નાની વાત પર અથડામણ થઈ જાય, નાની નાની વાત પર બોલાચાલી થઈ જાય તો ભડકે બળી રહ્યું છે આખું જગત. દાદા કહે છે તો આવા જગતમાં જ્ઞાની પુરુષની મુલાકાત થઈ, જેને સિમંદર સ્વામીની મુલાકાત કરી આપી તો એકદમ શીતલકારી થઈ જાય, એકદમ ઠંડક થઈ જાય. એટલે બાહ્યાંતર એટલે આપણા આઉટસાઇડ, બહારથી જે કંઈ પણ તકલીફો આવતી હોય, આપણે મોક્ષે જવા માટે જે કંઈ પણ બહારથી તકલીફો આવતી હોય તો બહારથી ખાલી સિમંદર સ્વામીની આરાધના કરે તો બધા છૂમંતર થઈ જાય, બધી તકલીફો દૂર થઈ જાય. કણ કણમાં આત્માના આવિષ્કાર હોજો, સિમંદર સ્વામીજીના સ્વરૂપમાં શૃંગારજો. એટલે આપણે શું, દરેક જીવાત્માની અંદર ભગવાન જોજો, આવિષ્કાર આત્મા, કારણ કે દરેક જીવાત્મામાં આત્મા છે. હવે આ આવિષ્કાર કેવી રીતે થયું તો આપણે જયારે સિમંદર સ્વામીની ઓળખાણ થઈ, દાદા ભગવાનની ઓળખાણ થઈને ત્યારે આપણે આ બધું આવિષ્કાર થતું જાય છે અને દરેકમાં આપણે આત્મા દેખાય છે. નહીં તો આપણે આત્મા કોઈ દિવસે જોયું જ નથી કોઈનામાં. આપણે તો બધા એવું જ માનતા હતા કે આ મારી મમ્મી છે, અમારા પપ્પા છે, અમારા ભાઈ છે, અમારા કોઈની અંદર ભગવાન છે એવું અમે દર્શન કર્યા નથી. આ તો દાદાની કૃપા થઈ, આ જ્ઞાનની સમજણ મળી, સિમંદર સ્વામીનું કનેક્શન મળ્યું ત્યારે અમને ખબર પડી કે ઓ આની તો અંદર બધા શુદ્ધાત્મા છે, આમાં અંદર આત્મા છે. એટલે સ્વરૂપ હવે સ્વામીજીના સ્વરૂપમાં શૃંગારજો. બસ હવે અમારે એવી રીતે આત્મા જોયું એટલે આપણે અંદર આખું બધું શૃંગારજી ગયું. એની અંદર ભગવાન જોયા એટલે આખું દેરાસર શૃંગારી ઉઠ્યું છે. એવું ગજબનું આ સિમંદર સ્વામીનું દેરાસર દીપી ઉઠ્યું છે. કારણ કે સિમંદર સ્વામી કેવા છે કે ખાલી બધાને જોતાની સાથે અમે જયારે દાદા કહેતા હતા કે ભાઈ આ અમને એવો કનેક્શન મળ્યો છે કે જયારે આપણે ત્યાં જઈશું મહાવિદ્ય ક્ષેત્રમાં 1-2 અવતારમાં, જો દાદાની આજ્ઞા પાડીશું તો એ 1-2 અવતારમાં ત્યાં જઈશું તો સિમંદર સ્વામીના ખાલી એમના દર્શનથી જ સીધા મોક્ષે જતા રહીશું. હવે કેવો મોટો આપણે કનેક્શન મળ્યો છે સિમંદર સ્વામીનું કે જેમને ત્યાં, અને દાદાએ અમને સિક્કો મારીને આપ્યો છે, એવો સિક્કો માર્યો છે કે જેથી કરીને અમે અહીંયાથી સીધા મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશું 1-2 અવતારમાં, અને ત્યાં જઈશું એટલે સિમંદર સ્વામીની જોડે આંખોની આંખો સામે એકબીજાની સાથે મિલન થશે અને સીધા જોતાની સાથે અમને મોક્ષે જતા રહીશું. એવું ગજબનું અમને દાદા ભગવાને કનેક્શન કરી આપેલું છે. તન્મનમાં અરિહંત મૂર્તા મોક્ષ છો, દાદાજીની સાક્ષી દર્શના જોડ છો. એટલે તન્મનમાં અરિહંત એટલે આપણા અંદર ભગવાનની મૂર્તિ અંદર જે આપણે પ્રગટ થઈ જાય અને મનની અંદર નિરંતર સિમંદર સ્વામી દેખાયા કરે અને એ અમને મૂર્ત સ્વરૂપી અમારા અંદર બિરાજમાન થઈ જાય તો અમને સીધો મોક્ષ મળી શકે છે. એટલી એમની ભક્તિની જરૂર છે. એટલે દાદા કહેતા હતા કે સિમંદર સ્વામીની નિરંતર 40 વખત આરાધના કરજો, એને 40 વખત નમસ્કાર કરજો અને દાદાજીની સાક્ષી દર્શના અજોડજો. જો દાદાજીની સાક્ષી ના હોય તો આપણે પહોંચી જ ના શકીએ, પણ દાદાજીની સાક્ષીમાં જ્યારે અમે એમને નમસ્કાર કરીએ છીએ, દાદાજીની સાક્ષીમાં અમે સિમંદર સ્વામીની આરાધના કરીએ છીએ તો ડાયરેક્ટ પહોંચી જાય છે. અને એ અમારે દાદા ભગવાનની ગજબની કૃપા મળેલી છે કે જેથી કરીને જો અમને દાદા ભગવાન નહીં મળ્યા હોત તો અમે સિમંદર સ્વામીની ઓળખાણ બી ના થાય. એટલે સિમંદર સ્વામી કોણ છે, એટલે અમારે દાદા ભગવાનનો કેટલો મોટો મહાઉપકાર છે કે એમના જે દર્શનથી જો અમને મોક્ષનો સિક્કો વાગી ગયો અને જ્યાં જવાનું છે ત્યાંની પણ કનેક્શન કરી આપ્યું દાદાએ. બસ ભાઈ, આપણે હવે તો શું છે કે આપણું એક જ લક્ષ્ય હોવું જોઈએ કે ભાઈ આપણે નિરંતર સિમંદર સ્વામી દાદા ભગવાનનું ત્યાં આરાધન થાય અને આપણે
કેવળ જ્ઞાન સુધી આપણે જડહળ ઉઠીએ, આપણે અંદર આખું કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. હવે એક જ પ્રાર્થના છે કે ભાઈ આ દાદા ભગવાન થ્રુ, સિમંદર સ્વામી થ્રુ અમે એમની આરાધના કરીએ તો અમને ઠેઠ સુધીનું કનેક્શન મળી જાય, કેવળ જ્ઞાનનું કનેક્શન મળી જાય. બસ નિરંતર આપણે એમની જ આરાધનામાં રહીએ એવી અમે દાદા ભગવાન સિમંદર સ્વામીને પ્રાર્થના કરીએ છીએ. બરોબર છે? બરાબર. એ અનન્યાબેન, આપણે કશું આનંદજી કહ્યું કે પ્રોબ્લેમ આવે તો આપણે સિમંદર સ્વામીને યાદ કરીએ. પણ તમને પ્રોબ્લેમ ના હોય ને, પપ્પા પૈસા આપે છે, મમ્મી ખાવાનું આપે, તમને શું પ્રોબ્લેમ હોય? પ્રોબ્લેમ છે ને. કેનો પ્રોબ્લેમ તમારે? સ્ટડીમાં અમુક વાર ના સમજાય ત્યારે, પપ્પા અમુક વાર કંઈક કહી જાય ત્યારે, ભાઈ હેરાન કરે ત્યારે. કેશવાનંદજી, હા, એ તો આપણી તો ઉલટી એ વખતે તો આપણી પરીક્ષા કહેવાય ને. આપણે દાદાએ કેવું બધું સરસ આપેલું છે. કોઈ આપણને કે તો સૌથી પહેલી આઈટમ કેવી રીતે જ્ઞાન હાજર કરવાનું કે ભાઈ એ તો કોને કીધું, એ તો હું તો શુદ્ધાત્મા છું, આ તો મારા ફાઇલ નંબર 1 ને કે છે, મારા પાડોશીને કે છે. પાડોશીને કોઈ કે તો આપણે શું અસર થાય? તો એ પ્રોબ્લેમ ના કહેવાય. હા, જો આપણે જ્ઞાન ના હોય, સમજણ ના હોય તો બહુ બધા પ્રોબ્લેમ છે. પણ જો આવી સમજણ હોય, હા, તો ભાઈ આપણી વાત ના માને તો કે આપણું હિસાબ છે. એ ઉલટું એની અંદર શુદ્ધાત્મા જોઈને કહેવાનું કે દાદા કઈ વાંધો નહીં, તમે મને એવી શક્તિ આપો કે હું મારી બધા લોકો વાત સાંભળે, મારું એવું બધું વર્તન કરી આપો કે બધા મારી વાત સાંભળે, મારો એવો નેચર, મારો એવો સ્વભાવ કરી આપો કે જે બધા મારી વાત સાંભળે. એ જે જગ્યાએ આપણે એવું લાગે ને ત્યાં દાદા ભગવાન પાસેથી શક્તિ માંગવાની. આપણી પાસે તો શક્તિનો મોટોમાં મોટો ખજાનો છે દાદા ભગવાનનો. એ જો ચાહેસો કરી શકે એ તો તમને ગમે તેવી શક્તિઓ આપી શકે. એટલે આ સંસારમાંથી ક્યાંય ગભરાવાનું નહીં. અને કોઈની વસ્તુ ના થતી હોય તો એને પ્રોબ્લેમ જેવું વસ્તુ છે જ નહીં. પ્રોબ્લેમ વસ્તુ દુનિયા માટે છે, આપણા માટે નથી. જેમને દાદા ભગવાનનું કનેક્શન મળ્યું છે, જેને ઘરમાં એવા મમ્મી પપ્પા મળ્યા છે, જેના ઘરમાં આખા એવા સરસ સંસ્કાર મળ્યા છે, તો આ તો બધી નાની નાની વસ્તુઓ તો અમારે બાજુ મૂકી દેવાની અને એમને સાચી સમજણથી એમને બધું વાળી કાઢવાનું. જે કઈ બી જગ્યાએ પ્રોબ્લેમ લાગે ને તો કે આ તો કઈ પ્રોબ્લેમ નથી, આ તો કશું જ ના કહેવાય. આપણે તો વિશાળતામાં આવવાનું છે, બહુ મોટી વિશાળતા છે. કારણ કે દાદા ભગવાન કેવા હતા? ફૂલી પ્રકાશમાન હતા. આખા બ્રહ્માંડના સ્વામી હતા. એવા બ્રહ્માંડના સ્વામી તમારી અંદર પ્રગટ હાજર થયા છે. એ જ દાદા ભગવાન તમારી અંદર બેઠા છે. પછી તો કેવી ખુમારી રહેવી જોઈએ. આ જગતની કોઈ બી વસ્તુની પરવા ના હોય, એ રાજાની જેમ રહે કે હું તો આખો બ્રહ્માંડનો સ્વામી છું, કારણ કે મારી અંદર દાદા ભગવાન પ્રગટ થયા છે. અમને તો નિરંતર દાદાની એવી ખુમારી રહે છે. શા માટે? કારણ કે ભગવાન અમારી સાથે છે. પછી કોઈ અમારી વાત સમજે કે ના સમજે, કોઈ તો કે અક્કલ વગરનું છે, તો કે અમે કઈ વાંધો નહીં, તમને આજે ખબર પડી હું અક્કલ વગરનો છું? હું તો બહુ વખતથી અક્કલ વગરનું છું. પણ અંદર ખાને આપણે કેટલું આનંદ થાય, અરે મને દાદા ભગવાને તો સાચવ્યા ને, દાદા ભગવાન તો મને બાજુમાં બેસાડતા હતા ને. ભલે તમે મને ગમે તે બોલો, પણ દાદા ભગવાન મારી સાથે છે. એટલે મારામાં તમારે જે બોલવું એ બોલો, પણ મારી અંદર દાદા ભગવાન બેઠેલા છે, જે 14 લોકના નાથ છે, આખા બ્રહ્માંડના સ્વામી છે. એવા દાદા ભગવાન મારી સાથે બેઠા છે. પછી આ દુનિયાની શું ફિકર કરવાની? ગમે તે કોઈ બોલી જાય તો એ કઈ વાંધો નહીં, પણ એને શું ખબર આપણી અંદર શું ચાલી રહ્યું છે, આપણી અંદર કેવા ભગવાન બેઠેલા છે. ખ્યાલ આવ્યો? પછી પ્રોબ્લેમ લાગે? હા, આપણે આવા મોટા ગજબના દાદા ભગવાન બેઠા હોય અમારી સાથે, અમારી જોડે બેઠા હોય, તો પછી આ દુનિયા વાળા તો જે કહે ને તો એ અમને કશું પડેલી ના હોય. કારણ કે ભગવાન અમારી સાથે બેઠા છે, ભગવાન અમારી સાથે ખુશ છે. ખ્યાલ આવ્યો? પછી કોઈ બી વાત ના માને તો બી વાંધો નહીં કરવાનો. આપણે કહેવાનું કે આપણે દાદા પાસેથી શક્તિ માંગવાની. બસ દાદા મારો સ્વભાવ એવું સરસ કરી આપો કે બધા મારી સાથે ખુશ રહે. અને નથી માનતા તો મારો હિસાબ છે. અને એમની અંદર બી શુદ્ધાત્મા જોઈને એમના માટે બી કૃપા, એમના માટે બી આપણે દાદા પાસેથી આશીર્વાદ લેવાની કે દાદા ભગવાન આ ભલે મારી વાત નથી સમજતો, આમ કરે છે તેમ કરે છે, પણ દાદા ભગવાન તમે એમના પર બી કૃપા વરસાવો. એવું ઉધારતા રાખવાની.
ના પણ એવી કેશવાજી, આ એવી તો વિશાળતા રાખે. હું તો મોટી બેન છું, બધા મારે માનવું જોઈએ બધાએ. એવું પહેલા હતું, હવે એવું કઈ નથી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી હા, ગુડ. તો બહુ સરસ. હા, તો દાદા કે પછી વત્સલ કરે શું ફરક પડવાનો, જે કરે બોલે તો. હા, એટલે હવે એને બહુ કહેતી પણ નથી, એને જે કરવું એ કરે. વેરી ગુડ. એ કેટલા કયા સ્ટેન્ડર્ડમાં આવ્યો? 10th. અને તારા ઉપરવાળા? દીદી અને દીદીએ સ્ટડી કમ્પ્લીટ કરી લીધું. અપૂર્વા 11th માં છે અને સ્વપ્નિલ 9th માં છે. અપૂર્વા 11th માં છે. ઓકે, ઓકે, ઓકે. જય સચ્ચિદાનંદ. જય 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 સચિદાનંદ. ઓકે, કેશવાનજી, થોડી પહેલા હાજી. આપણે સામાયિક ની વાત કરો. દાદાજી સામાયિક કરાવતા હતા, થોડી વાત કરો, પછી આપણે સ્પેસિફિક હા હમણાં શું ચાલી રહ્યું છે એ પછી આપણે વાત કરી. હા હા હા, બરોબર. જય સચ્ચિદાનંદ. હવે દાદા ભગવાન જ્યારે જ્યારથી બી અમારે મુલાકાત થઈ, ત્યારે સ્ટાર્ટિંગમાં તો દાદા ભગવાન અમને એમના દર્શનથી અને એમના વાતોથી અમે એટલા બધા મુગ્ધ થઈ જતા કે એ વખતે કશું ખબર જ નહીં કે સામાયિક શું થાય છે. પણ ધીરે 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 જ્યારે અમે દાદાને વધારે ઓળખતા ગયા, દાદા અમને ધીરે ધીરે આખા વિજ્ઞાનની બાબત સમજાવતા ગયા, અને અને આપણી બધી વીકનેસીસ, બધી શું અંદર ચાલી રહ્યું છે એની જ્યારે અંદર એના પર અટેક કરવાનું શરૂ કર્યું કે આપણી ભૂલો કઈ થાય છે. તો જ્યારે બધી વાતો કરવાની શરૂ કરી, તો પછી દાદાએ ધીરે 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 કરીને આ સામાયિકની વસ્તુ શરૂ કરાવી. હવે સામાયિક એવી બહુ ગજબની વસ્તુ છે, કારણ કે આપણી અંદર જે કઈ બી વીકનેસ છે, જે કઈ બી આડાઈઓ છે, જે કઈ પણ આપણે અંદર ભૂતા બેઠા છે, તો એ એક એક વસ્તુને પકડીને એ દાદાએ શીખવાડેલું કે 48 મિનિટ સુધી એ વસ્તુને પકડીને પછી એની અંદર એક એક વસ્તુને એનું પૃથ્થકરણ કરીને કે આ કેવી રીતે થાય છે. સપોઝ આપણે કઈ લોભની પ્રકૃતિ હોય, તો આપણે લોભને કાઢવું હોય તો સામાયિકમાં બેસીને આખું લોભને પકડવાનું, અને એ લોભને કેવી રીતે કઈ કઈ જગ્યા પર અમારે લોભ થતું હોય એનું આખું પૃથ્થકરણ કરવાનું, અને પછી સ્ટાર્ટ કરવાનું કે ભાઈ આપણે આજે સવારથી લઈને સાંજ સુધીમાં શોધી કાઢો કે આપણે કઈ જગ્યા પર આપણે લોભ કરેલું. તો એ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી પછી ધીરે ધીરે ફોટા પડતા જાય, અને પછી ત્યાંથી ખબર પડે કે આપણે સવારે જવાનું હતું આપણે બસમાં, તો આપણે મોડું થતું હતું, બસ આવતી નહોતી, તો હું ક્યારથી કહેતો હતો કે ચાલ રિક્ષામાં બેસી જા, આપણે સત્સંગ બધું જતું રહેશે. પણ તો એ કે ના, થોડી વારમાં આવી જશે ને, બસ થોડી વારમાં આવશે ને. આમ કરતા 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 અડધા કલાક સુધી બસ જ નહીં આવી, અને આમ કરતા કરતા જયારે બસ આવી તો એમાં એટલી બધી ભીડ હતી કે આપણે બસમાં ચડી નહીં શક્યા, અને જયારે પછી બીજી બસની રાહ જોતા ગયા, અને એના પછી તો આપણે ત્યાં પહોંચતા પહેલા તો સત્સંગ પૂરું થવાની ટાઈમ થઈ ગયો, ત્યાંથી બસ સ્ટોપથી પાછા જતા રહ્યા. હવે આ કેટલો મોટો ગુનો કહેવાય. હવે દાદા ભગવાનના સત્સંગમાં જવાનું હોય, બરોબર, અને તે વખતે પછી એ રિક્ષામાં નથી જવું અને આમ પૈસા બચાવવાના છે, તે અબજો રૂપિયાની ખોટ કરી નાખીને ત્યાં આપણે રિક્ષામાં જતા રહીએ, અને આપણે દાદા ભગવાનનું સત્સંગ જે અબજો રૂપિયા ખર્ચે તોય ના મળે, તોય પેલી બસની રાહ જોયા કરે. એટલે આ બધી લોભની વૃત્તિઓ, તો આવી બધી લોભની આવી પ્રક્રિયા થતી હોય, અને આમાં બધું આપણું આટલી મોટી ખજાનો આપણો જતો રહે, તો પછી એ સામાયિકમાં આપણે એમને શોધવું પડે. જો આ જગ્યાએ તે બહુ મોટી ભૂલ કરી, આ જગ્યાએ તે બધી આ લોભની વૃત્તિને લીધે તે આટલું મોટું નુકસાન થઈ ગયું, તો કરો પ્રતિક્રમણ. આપ જે રીતે જે જગ્યાએ આપણે પેલું ભૂલ પકડાતી જાય કે આ જગ્યાએ તે લોભ કરેલું, પછી એ જગ્યાએ એમનું પ્રતિક્રમણ કરવાનું. હે દાદા ભગવાન, આમ પ્રતિક્રમણ કરું છું કે અમારી લોભની ગાંઠ જતી રહે,
અને ફરી કોઈ કાળે આ લોભ મારા અંદર બેસે નહીં. અને આ હું દાદા આપની સામે પ્રોમિસ કરું છું અને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું કે ફરી કોઈ કાળે ફરી ક્યારેય બી આ લોભની સાથે હું જોઈન નહીં થઈશ. અને આ મને લોભની બધી જે વીકનેસ છે બધી કાઢી આપો. આમ કરતા કરતા 48 મિનિટમાં પછી તમને આખા દિવસમાં કયા કયા એવિડન્સ ઉપર તમે લોભ કરેલું એ એક એક એવિડન્સને આવી રીતે સ્ટડી કરવાનું કે જો આ જગતે પછી તું શાક લેવા ગયો તે વખતે પછી તને કોઈએ કહ્યું તો નહોતું ને કે ભાઈ તું પાછળથી બધી ડગલીઓમાંથી બધું શાક લઈ આવ, પણ ના એ ત્યાં બહુ સસ્તો મળે છે ને શાક, એટલે પછી ત્યાંથી એન્ડમાં જે થોડું ખરાબ થઈ ગયું હોય શાક, આમ થઈ ગયું હોય, વીણીને ત્યાંથી પછી લઈ આવવાનું. તો એ બધી શું છે? આ લોભ વૃત્તિ છે. તો આવું બધું કરવાનું. આ બધું સરસ, આટલું બધું સરસ ભગવાને આવું બધું આપેલું છે, સરસ આટલું બધું સરસ શાક છે, અને આપણે જોડે શું કઈ પૈસા લઈ જવાના છે? જો એ આ ડગલે ને પગલે આપણે લોભની વૃત્તિને લીધે આવું બધું કરીએ છીએ. કરો પ્રતિક્રમણ કે દાદા ભગવાન આજથી આ જગ્યાએ શાક લેતી વખતે મારે કોઈ દિવસે બી આવી રીતે લોભ વૃત્તિને નહીં રાખવાની, અને જે વસ્તુ સરસ છે એ લઈ આવવાની. કારણ કે આપણે કઈ સસ્તું આજે પેલા લઈ આવ્યા શાક, એનાથી શું કઈ પૈસા કઈ બહુ જમે થઈ જવાના છે? અને જમે થશે બી તો તમારે શું પરમિશન છે કે 1-2 કરોડ ઉપર લઈ જવાના છે, જો આખો દિવસ લોભ વૃત્તિ રાખો છો? આવી રીતે સામાયિકમાં વાત કરતા જવાનું હોય છે. એટલે પછી આવી રીતે કરતા કરતા તમારે એટલા બધા એવિડન્સીસ તમને ખ્યાલ આવશે કે તમે કેટલી જગ્યાએ તમે આ લોભ વૃત્તિ કરો છો. ખાતી વખતે લોભ, દરેક વસ્તુમાં લોભ. અને આવી જે લોભવાળી પ્રકૃતિ હોય ને, તો તમે આવી રીતે સામાયિક ના કરો ને તો આ તમારા પકડમાં જ ના આવે. સામાયિક કરો તો તમારે એક એક વસ્તુ પકડાય. 48 મિનિટ સુધી એમને જોયા કરવાનું કે કેશવે આખા દિવસમાં ક્યાં ક્યાં લોભ કર્યું. આપણે કઈ દેરાસરમાં ગયા ત્યારે આપણે બધા કઈ દેરાસરમાં કઈ ખાવા માટે લખાવાનું હોય કે આના માટે લખાવાનું હોય, પૂજા માટે લખાવાનું હોય, ગમે ત્યારે લખાવાનું હોય, તો પછી આપણી પાસે ઇનફ પૈસા હોય ને તો બી થોડા જ પૈસા લખાવશે. અરે જેટલો હવે ચાન્સ મળ્યું છે તો આપતા જાઓ ને, જેટલું પૈસું કે આપણે જોડે કઈ આવવાનું નથી. તો આખા દિવસ દરમિયાન આપણે કઈ જગ્યા પર લોભ થાય છે તે સામાયિકથી આપણે પકડમાં આવે. અને સામાયિક સિવાય કોઈ દિવસે આપણે એ પકડમાં આવી ના શકે. કારણ કે તે વખતે શું હોય છે કે આપણે દાદા પાસેથી શક્તિ માંગીને બેસીએ છીએ, હે દાદા ભગવાન મને શુદ્ધ ઉપયોગપૂર્વક સામાયિક કરવાની શક્તિ આપજો, અને એક એક ભૂલ પકડાય, એક એક વીકનેસ પકડાય એવી મને શક્તિ આપજો, અને આમાંથી મારે છૂટવું છે એના માટે હું આ સામાયિક કરી રહ્યો છું. એટલે એ દાદા ભગવાન અમારી જોડે રહેજો. આમ કરીને વિધિ કરીને બેસીએ ને તો હળહળાટ દોષો પકડાય. વેરી ગુડ, એ વેરી બધી ગુડ. શક્તિ છે. બહુ સરસ. હવે આપણે છે ને હમણાંનું 5 ઇન્દ્રિયો ઉપરનું છે કે 5 ઇન્દ્રિયોમાં આપણે શું થાય છે એનું ઓબ્ઝર્વ કરો. પણ એમાંથી સ્પર્શ વિશે આપણે લીધેલું છે કે સ્પર્શ ક્યાં તમને થાય છે, દુઃખ થાય છે, દુખે છે, આ તે. તો એના વિશે તમે થોડું તમારો એક્સપિરિયન્સ કહો, થોડું પોળ પાડો. હા, જે સ્પર્શ છે એટલે આપણે કઈ બી વસ્તુ આપણે કોઈની વાત કરે તો આપણે સ્પર્શ થઈ જાય, આપણે ટચ થઈ જાય. હવે આપણે નોર્મલી એ સ્પર્શની જે વસ્તુ છે એ કેવી છે કે આપણે આપણા માથા ઉપર લઈ લેતા હોઈએ છીએ. કોઈ તમને કહે કે ભાઈ આ તારામાં અક્કલ નથી, તારામાં સમજણ નથી, એટલે આપણે તરત જ આપણે સ્પર્શ કરી જાય કે ઓહો આવું બધું મને કીધું, હા આવું તો હું છું જ નહીં, હું આટલું એના પર કામ એને હેલ્પફુલ થાઉં છું, એમને આટલી બધી મદદ કરું છું, તો પણ મને આવું કીધું. તો પછી કોણે કીધું એ જાગૃતિ આપણે રહેતી નથી. અને જો સ્પર્શ થઈ જાય અને ટચ થઈ જાય તો પછી આપણો આખો દિવસ ખોટું જાય, અને પછી આપણે એમના દોષ જોવાના શરૂ થાય, અને એટલું બધું આપણે બધું અહિત થઈ જાય આપણું. આ વસ્તુ કેવી છે કે કોઈ પણ આપણે વસ્તુ કે એના પહેલા તરત જ પૃથક્કરણ થવું જોઈએ કે આ કોણે કીધું છે, કોણે કહે છે આ. એ તો આપણે તો ઓળખતા જ નથી. આપણે જો કારણ કે જે એમને ખબર હોય કે આપણે જ્ઞાન લીધું છે,
અથવા જે એ સામેવાળાને ખબર નથી કે ખબર છે, પણ ગમે તે રીતે આપણે આવો સંજોગ ઊભો થયો, આવો પ્રોસેસ ઊભો થયો, આવો સંજોગ આવ્યો, એટલે આપણે તરત જ જાગૃતિ આવી જોઈએ. અને એ જાગૃતિ આવતાની સાથે શું થઈ જાય કે તરત જ એનું સમાધાન થઈ જાય. એવો સરસ સમાધાન થઈ જાય કે ભાઈ એમનો દોષ બી ના દેખાય અને આપણી ભૂલ પકડાઈ જાય, ને આપણી જ ભૂલ છે એટલે જ આપણે કહે છે, એટલે આપણે સ્પર્શ થવું ના જોઈએ. સ્પર્શ થાય છે એટલે આપણે પોતાના સ્વમાંથી બહાર નીકળી જઈએ છીએ. આપણી જે દાદાએ સ્વરૂપ આપણે આપેલું છે, જે આખું ખુલ્લું કરીને આપેલું છે, એમાંથી આપણે જોઈન્ટ થઈ જઈએ છીએ. અને દાદા કેવું આપેલું છે કે સેકન્ડે દાદા કહેતા હતા કે અમે છૂટા રહીએ છીએ, એવું તમે રહી શકો છો. આપણે એવો પુરુષાર્થ જોઈએ, એવો પરાક્રમ જોઈએ, અને એવો પુરુષાર્થ અને પરાક્રમ આપણે કરતા જઈએ તો ધીરે ધીરે આપણે છૂટાપણું વધતું જશે, જબરજસ્ત છૂટાપણું વર્તાશે. અને કોઈ ગમે તે શું પહાડ આવી જાય ને, દિવસમાં ગમે તેવા સંજોગ આવી જાય ને, દિવસમાં ગમે તેવા પરિણામ આવી જાય ને, તો પણ આપણે સ્પર્શી શકીએ નહીં. આવું દાદાએ ગજબનું અક્રમ વિજ્ઞાન આપેલું છે. કારણ કે આ વિજ્ઞાન એવો છે કે જેથી કરીને આપણે તરત જ છૂટાપણાની જાગૃતિ હાજર થાય છે. દાદા કહે છે ને કે જો ગમે તેવા સંયોગ આવે આખા દિવસ દરમિયાન, ગમે તેવા સંજોગ આવે આખા દિવસ દરમિયાન, તો એ આપણા 5 આંખો એટ અ ટાઈમ હાજર રહે છે. એ મોટામાં મોટી જાગૃતિ છે. બહુ સરસ કહ્યું દાદાએ કે ગમે તેવા સંજોગ આવે દિવસ દરમિયાન, ગમે તેવા સ્ટેજીસ પર આપણે કોઈ આવીને આપણી સામે ઊભા થઈ જાય, બાજી પડે, ગમે તેવો સંજોગ આવી જાય, અને એ જે તમે અમને મેં જ્ઞાન આપેલું છે, તો એટ અ ટાઈમ બધા 5 વાક્યો હાજર થઈ જાય, તો એ બહુ મોટામાં મોટી જાગૃતિ કહેવાય. એવું કેટલા બધા દાદાના વિજ્ઞાન પછી નિરંતર એવું રહ્યા કરે છે. અને એનાથી બી દાદા કહે છે કે એનાથી પણ આગળની જાગૃતિ કઈ કે ભાઈ એનાથી બી આગળની જાગૃતિ કઈ કે જ્યારે આ સંજોગ બાજો તે વખતે આ ચંદુભાઈને જે બોલી રહ્યા છે, તે ચંદુભાઈ બોલી રહ્યા છે, અને એની અંદર જે શુદ્ધાત્મા ભગવાન છે એ જુદા છે, અને આ સંજોગની આગળ બોલતી વખતે કોણ બોલી રહ્યું છે અને સામેવાળો કોણ છે, અને એની અંદર શુદ્ધાત્મા ભગવાન છે, એ એટ અ ટાઈમ હાજર રહે, તો એના કરતા બી આગળની જાગૃતિ કહેવાય. કેવું આ ગજબનું દાદાએ આપેલું છે કે પેલે 5 વાક્યો હાજર થાય તો એ મોટામાં મોટી જાગૃતિ કઈ, પણ એનાથી બી આગળની જાગૃતિ કઈ કે ચંદુલાલભાઈ શું કરી રહ્યા છે, શું બોલી રહ્યા છે, કોણે બોલી રહ્યા છે, એમની અંદર કોણ છે, એ જ્ઞાન હાજર રહે, એના જેવી એકે જાગૃતિ, એનાથી આગળ કોઈ જાગૃતિ નથી. બરાબર, વેરી ગુડ, બહુ સરસ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે, હાજી, તો તમે મને તો બોલાવો. મીનાક્ષીબેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉપસ્સાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કેશવાનંદ સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે પછીનો પ્રોગ્રામ આપણે કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું. પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદ.